સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું છે? પ્રથમ બે પદોનો સરવાળો કેટલો છે? બીજું પદ કયું છે? આ જ રીતે ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ શોધો. આપણને અહીંયા Sn આપ્યા છે. Sn બરાબર 4n - n². જો હું n બરાબર 1 મૂકું તો મને S1 મળે, તો કે 4 1 - 1² બરાબર 4 - 1 બરાબર કેટલા મળ્યા? 3. આ જે 3 મળ્યા એ મને શું મળ્યું? પ્રથમ પદનો સરવાળો. તો પ્રથમ પદ એટલે તો કે એની જ રહેવાનું કે નહીં? પ્રથમ પદનો સરવાળો કરો કે પ્રથમ પદ કયો તો બંને વસ્તુ એક જ થવાની ને. જો હું n બરાબર 2 મૂકું તો શું થાય? S2 બરાબર તો કે મને પ્રથમ અને બીજા પદનો સરવાળો મળશે, તો કે 4 2 - 2². આ કેટલા થાય છે? 4 2 8 - 2² 4, તો કે મને 4 મળ્યા. તો કહેવાનો મતલબ કે આ બીજું પદ નથી. હવે શું થયું? બે પદનો સરવાળો. કહેવાનો મતલબ કે ત્રીજું પદ 1 હતું, એમાં સંખ્યા ઉમેરી તો મને 4 મળ્યા. તો બીજું પદ કયું હોય છે કે જેથી કરીને મેં 3માં એટલા ઉમેર્યા તો 4 બીના? મારે પ્રથમ પદ એ છે, બીજું પદ A2 છે અને આ બેયનો સરવાળો કેટલો થયો? S2. તો પ્રથમ પદ આપણને કેટલું મળ્યું? તો કે 3. A2 મારે શોધવા છે અને S2 કેટલા મળ્યા? તો કે 4. તો મને A2 કેટલા થઈ જાય છે? A2 બરાબર તો કે 4 - 3. તો A2 બરાબર કેટલા થઈ ગયા? તો કે 1. એની જ જેમ માનો કે હું S3 કરું તો મને 4 3 - 3². તો આ બરાબર કેટલા થઈ જાય? તો કે 4 તેરી 12 -9, તો કે 3. તો આ શું થયું? 3 પદનો સરવાળો. કહેવાનો મતલબ કે 3 પદ એટલે તો કે A1 + A2 + A3 બરાબર શું થયું? તો કે S3. A1 મારી પાસે કેટલા છે? તો કે 3. A2 કેટલા આવ્યા? તો કે 1 અને પ્લસ A3 મારે શોધવા છે. અને S3 બરાબર મારી પાસે કેટલા આવ્યા? તો કે E3 આવ્યા. તો A3 બરાબર કેવા થઈ જાય છે? -1. કેમ કે બે બાજુથી માઇનસ, આ બાજુથી 3 અને આ બાજુથી 3 જાય તો A3 એક ઓલી બાજુ જાય એટલે માઇનસ. તો A3 બરાબર કેવા આવ્યા? -1. તો કહેવાનો મતલબ એ છે કે તો આપણી શ્રેણી કેવી બને છે? તો કે પ્રથમ પદ કેટલું છે? 3. આ પ્રથમ પદ 3. બીજું પદ આપણને મળ્યું છે અહીંયા 1. ત્રીજું પદ મળ્યું છે -1. એવી જ રીતે શ્રેણી આપણી ચાલી જાય છે. તો આના ઉપરથી આપણને D બરાબર શું મળે? તો કે 1 - 3 બરાબર -2. હવે આપણને કયું પદ કીધું? તો કે આ જ રીતે ત્રીજું પદ. તો કે ત્રીજું પદ આપણને મળી ગયું. 10મું પદ. 10મું પદ એટલે તો કે A10. A10 એટલે તો કે A + 9D. એ આપણી પાસે કેટલા આવ્યા? તો કે 3 + આ 9 એમનું અને D બરાબર -2. તો કેટલા થાય છે? 3 - 18. તો A10 બરાબર કેટલા મળે આપણને? -15. હવે એને nમું પદ કીધું છે. એને શું કીધું? nમું પદ. હવે જુઓ, an બરાબર તો કે A + n - 1D. એ બરાબર કેટલા મળ્યા આપણી પાસે? તો કે 3 પ્લસ n આપણને ખબર નથી કેમ કે nમું પદ શોધવાનું છે અને D બરાબર -2. સાદુરૂપ આપીએ તો કે 3 પ્લસ, અથવા હું ડાયરેક્ટ -2 ને અને કાઉન્સને ખોલતો આવું તો શું થાય? તો કે -2 અને આ માઇનસ કેવા થઈ જાય છે? n. તો કે -2n માઇનસ પ્લસ એટલે આ થઈ જાય છે 2. તો આ કેવા થઈ ગયા? તો કે 5 - 2n. તો કે anમું પદ કેટલું મળશે મને? 5 - 2n.